પ્રશ્ન 41 સોડિયમ ઓક્સિજન અને મેગ્નેશિયમ માટે ઇલેક્ટ્રોન બિંદુની રચના લખો। અહીંયા સૌપ્રથમ વાત કરીશું સોડિયમ। સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 1, જેમાં પહેલી કક્ષામાં આપ જોઈ શકો છો 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે 2 8 અને 10 ને 11 ઇલેક્ટ્રોન થશે। તો મિત્રો, આ જે સોડિયમ છે એને બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે એને આ રીતે લખી શકાય, ઇલેક્ટ્રોન બિંદુની રચના। ઓક્સિજન છે જેને આપણે હા હીલી બેબો કાના ઓ એટલે 8 નંબરનો ઓક્સિજનનો ક્રમ છે, જેમાં પહેલી કક્ષામાં તો બધાને 2 જ આવે, એક હાઇડ્રોજન સિવાય। બીજી કક્ષામાં 6 મૂકો એટલે 2 ને 6 એટલે 8 થઈ જાય। તો એ આ પ્રમાણે રચના ગોઠવણી કરી દેવાની અને બાહ્ય કક્ષામાં આપ જોઈ શકો છો 6 ઇલેક્ટ્રોન છે, તો 6 ઇલેક્ટ્રોન આ રીતે મૂકી દેવાના। ત્યાર પછી મેગ્નેશિયમ છે, તો હા હીલી બેબો કાના ઓ ફ ની સો મે એટલે 12 નંબરનું છે મેગ્નેશિયમ। તો 2 8 અને 2 એટલે 2 ને 8 10 ને 2 12 ઇલેક્ટ્રોન થશે, જેની ગોઠવણી અહીંયા કરેલી છે। વચ્ચે આ પરમાણુનું કેન્દ્ર છે દરેકમાં, તો એની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે। અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 6 ઇલેક્ટ્રોન છે। જો તમે હાહીલી બેબો કાના ઓફની સોમે એસી ફોસક આપો કે એ જાણતા હોય તો તમને બધું જ આવડી જાય। 42મો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા Na2O અને MgOનું નિર્માણ દર્શાવો। તો મિત્રો, સ્થાનાંતરણ એટલે શું? સ્થાનાંતરણ એટલે એક સ્થાન પરથી બીજા સ્થાન પર જવું। એટલે અહીંયા જે Na2O છે એનું સ્થાનાંતરણ અહીંયા આટલા સમીકરણ દ્વારા દર્શાવેલું છે, જેમાં Na2 છે એટલે કે 2 સોડિયમના આયનો છે, આ પ્લસ પ્લસ એટલે આ ઇલેક્ટ્રોન છે એના, જે એક મુક્ત કરવાના છે, જે આપણે પાછલી સ્લાઇડમાં જોયા, રાઈટ। તો અહીંયા ઓક્સિજન છે એ બંનેના એક ઇલેક્ટ્રોનને આ જગ્યાએ સ્વીકારી લેશે, એટલે આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થયું, એટલે એને પ્લસ થઈ ગયો, ગુમાવે એટલે પ્લસ, અને મેળવે છે આ ભાઈ 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો 2 માઇનસ, અથવા એને આ રીતે પણ લખાય। ઓકે, જો અહીંયા જે ઇલેક્ટ્રોન મેળવવામાં આવે છે એને ચોકડી દ્વારા દર્શાવેલા છે। તો MgOમાં મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે મેગ્નેશિયમને 2 ઇલેક્ટ્રોન છે બાહ્ય કક્ષામાં, તમે જોઈ શકો છો। તો એ બંને ઓક્સિજનને આપી દેશે, એ બંને ઇલેક્ટ્રોન છે ને આ 2 એ ઓક્સિજનને આપી દેશે, એટલે Mg2 પ્લસ થઈ ગયું, અને આ સ્વીકારે છે તો 2 માઇનસ થઈ જાય છે, અથવા MgO। ત્યાર પછી 43મો પ્રશ્ન છે, આ સંયોજનમાં કયા આયનો હાજર છે? તો મિત્રો, આ સંયોજનો એટલે કયા? આ ઉપરના સંયોજનો। તો એમાં રહેલા આયનો 2Na+, કેમ? અહીંયાથી જોઈ શકો છો તમે 2Na+ અને O2-, અને MgOમાં તમે જોઈ શકો છો Mg+ અને O2-। મિત્રો, મેગ્નેશિયમનો એક પરમાણુ છે 2 અહીંયા હોવા જોઈએ, તમે અહીંયા 2 લખી નાખજો મિત્રો। PDF ફાઇલ જેને જોઈતી હોય તો એ કોમેન્ટમાં પોતાનો વોટ્સએપ નંબર જણાવજો, એટલે એમાં હું PDF ફાઇલ મોકલી આપીશ આ ચેપ્ટરની। તો અહીંયા ખાસ યાદ રાખજો 2+ આવશે। આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલન બિંદુ ધરાવે છે?
આયની સંયોજનમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયની આકર્ષણ બળ હોય છે, એમની વચ્ચે આકર્ષણ લાગતું હોય છે. આંતર આયની એટલે આયનો વચ્ચેનું આકર્ષણ, એને તોડવા માટે ખૂબ જ વધુ ઉર્જાની જરૂર પડે છે. એટલા માટે આ સંયોજનો ઊંચા ગલન બિંદુ ધરાવે છે, અને જે આપણે આયની સંયોજનના ગુણધર્મોમાં પાછલા વિડીયોમાં શીખી ગયા. 45મો પ્રશ્ન છે ખનિજ. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે, એને બનાવવાના નથી, મળે જ છે, એને કહેવાય છે ખનિજ. 46મો પ્રશ્ન કાચી ધાતુ. જે ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય, દાખલા તરીકે તમારે લોખંડ જોઈએ છે તો સારા પ્રમાણમાં એમાં લોખંડ હોવું જોઈએ, અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ એટલે અલગ કરી શકાતું હોય એવી ખનિજ, બસ એને જ કહેવાય કાચી ધાતુ, એટલે કે એને અયસ્ક કહેવાય, ઇંગ્લિશમાં ORE કહેવાય. પ્રશ્ન 47, સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. મિત્રો, સક્રિયતાના આધારે ધાતુને 3 રીતે વર્ગીકૃત કરી શકાય, અને આ યાદ રાખી લેજો. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એ ખૂબ જ વધુ સક્રિય હોય છે, અને તમને ફરીવાર કહું, દરેક વિડીયોમાં કહીશ, પોસો કે મેં એજિંગ આલે હાકોમ સીવો, દરેક વિડીયોમાં હું બોલું છું. આ શું છે? પો, સો, કે, મે, એ. ખ્યાલ આવી ગયો? આ એ છે. આ એ છે એટલે આ જે હું વાત કરું છું એ અહીંયા, આ તો Mg છે, મેગ્નેશિયમ છે. પો એટલે પોટેશિયમ, સો એટલે સોડિયમ, કે એટલે કેલ્શિયમ, મે એટલે મેગ્નેશિયમ, અને એ એટલે એલ્યુમિનિયમ. આ ધાતુ ક્યારેય મુક્ત અવસ્થામાં મળતી નથી, એટલે એ કોઈને કોઈ સાથે સંયોજાઈને અથવા સંયોજન સ્વરૂપે મળે છે. જ્યારે બીજા નંબર પર આવે છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. આ ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે, દાખલા તરીકે ઝીંક, આયર્ન, લેડ અને કોપર. કોપર તમને 2 જગ્યાએ દેખાશે. કોપર એટલે તાંબુ. જુઓ, નીચી સક્રિયતામાં પણ એનો વારો આવે છે, પણ નોર્મલી આ મધ્યમ સક્રિય ગણી શકાય. કારણ કે આ બધી જ ધાતુઓ ઓક્સાઇડ એટલે ઝીંક ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ, લેડ ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ કે સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળે છે. આ બધી જ એ રીતે મળે છે. ઝીંક સલ્ફાઇડ, આયર્ન સલ્ફાઇડ, લેડ સલ્ફાઇડ, કોપર કાર્બોનેટ, લેડ કાર્બોનેટ. ખ્યાલ આવી ગયો ને મિત્રો? સમજાય છે ને? ત્રીજા નંબર પર છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તે ખૂબ જ ઓછી સક્રિયતા ધરાવે છે. દાખલા તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ અને તાંબુ. આ ધાતુઓ મુક્ત અવસ્થામાં મળે છે, પણ મિત્રો હું તમને ચોક્કસ જણાવીશ કે આ તાંબુ ખરેખર અહીંયા છે તો અહીંયા ન લખાય, પણ પાઠ્યપુસ્તકમાં છે અથવા તો પૂરક સાહિત્યમાં છે તો ક્યારેક આ મુક્ત અવસ્થામાં પણ મળતી હશે અને ક્યારેક આ રીતે પણ મળતી હશે. ખ્યાલ આવી ગયો ને? એટલે બંને જગ્યાએ લખેલું છે. 48મો પ્રશ્ન, કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના નિષ્કર્ષણમાં સમાવિષ્ટ તબક્કાઓ ચાર્ટ સ્વરૂપે દર્શાવો. પાઠ્યપુસ્તકનો ચાર્ટ છે આ. બહુ સરસ છે, જો ધ્યાનથી સમજશો તો યાદ રહી જશે. અયસ્ક મેં તમને હમણાં જ અહીંયા વાત કરી. ખ્યાલ આવે છે ને? અયસ્કનું સંકેન્દ્રીકરણ 3 રીતે થાય. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ અને નીચી. તો અહીંયા તમે નિહાળી શકો છો. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરીને, એટલે આ જે ધાતુઓ છે એને આપણે નિષ્કર્ષણ કરવા માટે જે પીગળેલા સ્વરૂપમાં હોય આ, બરાબર, એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. એ પણ એક આખી પ્રોસેસ આપણે જોઈશું. તો એને શુદ્ધ ધાતુ મળી શકે જો આનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો. અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓમાંથી જો તમે અલગ કરવા માગતા હોય ધાતુ, તો એ 2 રીતે, એક તો કાર્બોનેટ અયસ્ક અને બીજી સલ્ફાઇડ અયસ્ક.
એમાં કાર્બોનેટ અયસ્ક જે તમને અહીંયા મેં તમને વાત કરેલી છે, જુઓ આ જગ્યાએ, તો કાર્બોનેટ અયસ્ક છે એ કેલ્શિયમ નહીં પણ કેલ્સિનેશન, કાકે યાદ રાખવાનું છે, કાકે ભૂસ એટલે કાર્બોનેટ છે અયસ્ક એ મધ્યમ સક્રિયતા ધરાવતી અયસ્ક છે, એમાંથી કેલ્સિનેશન કરે ત્યારે ધાતુના ઓક્સાઇડ બને અને એ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન થાય તો તમને મળે છે ધાતુ, અને આ રીતે ધાતુનું શુદ્ધિકરણ થાય છે. આખી એની પ્રોસેસ છે. જો આ ચાર્ટ તમે યાદ રાખશો તો ઘણું યાદ રહી જશે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ છે એને સલ્ફાઇડ અયસ્ક સ્વરૂપે જો હોય આ ધાતુઓ, તો એને ભુંજન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. હમણાં એ બે પ્રક્રિયા વિશે પણ આપણે શીખીશું, પણ આ ચાર્ટ શીખી લ્યો એટલે આવડી જશે. સલ્ફાઇડ અયસ્ક ભુંજન, ભૂસ કાકે, તો એને ભુંજન પ્રક્રિયામાં પણ પાછું ધાતુનો ઓક્સાઇડ જ બને, અને એ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરે એટલે ઓક્સિજન દૂર થઈ જાય, એટલે ધાતુ અલગ પડી જાય. તો આ એક વાત કરી. ત્યાર પછી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ છે. મિત્રો આપ જાણો છો, નીચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય ને એ સલ્ફાઇડ અયસ્ક, અને એમ કહેવાય કે એનું ભુંજન કરી એને એમાંથી ધાતુ મળે છે, પણ નીચી સક્રિયતાવાળી હોય. તો તમને એમ થશે સર અહીંયા તો બે જગ્યાએ આવું જ છે જુઓ, પણ મિત્રો અહીંયા ભુંજન છે ને એમાંથી ધાતુનો ઓક્સાઇડ મળે ને એમાંથી રિડક્શન દ્વારા ધાતુ મળે છે, અને આ જગ્યાએ તમે જુઓ ભુંજનથી સીધી ધાતુ મળે છે. એટલે આ થોડી ભિન્નતા હોય છે જે પ્રશ્નને એન્ટિક બનાવે છે, એટલે અલગ બનાવે છે. એટલે તમારે વ્યવસ્થિત રીતે શીખવાનો પ્રયત્ન કરવાનો છે. તો 39મો પ્રશ્ન છે, ગેંગ એટલે શું? ગુંડાઓની ગેંગ ફિલ્મમાં આવે એવી? ના. અને આ ગેંગને દૂર કરવા માટે પોલીસ? ના ભાઈ, હા એ તો મજાક કરું છું. તો એને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શાના પર રહેલો છે? તો ગેંગ એટલે પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુ હોય ને એમાં તત્વ એકલું નથી હોતું, એમાં વધુ પ્રમાણમાં માટી હોય, રેતી હોય, અનિચ્છનીય પદાર્થો પણ અશુદ્ધિ સ્વરૂપે હોય છે. બસ આ અશુદ્ધિને ગેંગ કહેવાય. બસ એવી જ રીતે એ ગેંગનું નામ પડેલું છે. ગુંડા હોય ને જે ફિલ્મોની અંદર, એ બસ એ જ રીતે એ ગેંગ કહેવાય ને. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો વચ્ચે રહેલા તફાવત ઉપર રહેલો છે. એટલે કે આની અંદરથી ગેંગ કેટલા પ્રમાણમાં છે અને કાચી ધાતુ કેટલા પ્રમાણમાં છે, એ બેયના ભૌતિક ગુણધર્મો જોવામાં આવે, રાસાયણિક ગુણધર્મો. જો બેયમાં ફરક હોય, જેમ કે ગેંગ છે એ ભારે હોય અને કાચી ધાતુ હલકી હોય, તો એને મતલબ કે એની ચોક્કસ પદ્ધતિ દ્વારા, એટલે ગાળીને ચાળીને કે જે આવતી હોય તે વાવલીને, બરાબર, એ રીતે પવન દ્વારા કે હલકી ધાતુ ઉપર રહી જાય, એવી જુદી જુદી ઘણી પદ્ધતિઓ આવે. તો એ રીતે એ ગુણધર્મોનો અભ્યાસ કરી અને પછી એ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. 50મો પ્રશ્ન છે, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. તો મિત્રો હાલ જ હમણાં વાત કરી મેં તમને, અહીંયા પણ વાત કરી મેં તમને, તો એના ઉપરથી આ પ્રશ્ન છે કે આ ધાતુ છે એના ઓક્સાઇડને માત્ર ગરમ કરવામાં આવે. આ તો બહુ નિષ્ક્રિય છે, તો આપ જાણો છો. ખાલી એને ગરમ કરે એટલે એનું રિડક્શન થઈ અને ધાતુ છૂટી પડી જાય છે. કોને ગરમ કરવાનું છે? ધાતુના ઓક્સાઇડને. એટલે આપણને એટલી તો સમજ પડી કે આ બે પદ્ધતિ ખરેખર સેમ છે, રાઈટ? બે સેમ છે. ભલે અહીંયા ધાતુનો ઓક્સાઇડને એવું નથી લખેલું, બાકી આની આ જ વસ્તુ તમે અહીંયા મૂકી દો તો ચાલે, કારણ કે આ પ્રશ્નમાં જેવી વાત કરેલી છે. દાખલા તરીકે સિન્નાબાર સલ્ફાઇડ છે કે નહીં? આમાં હાઇડ્રાઝિરમ સલ્ફાઇડ એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. જ્યારે પૃથ્વીના પોપડામાંથી મળે ત્યારે, જ્યારે એને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ એ મર્ક્યુરિક ઓક્સાઇડ
HgOમાં ફેરવાય, એટલે એસ ક્યાંક જતો રહે. ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડને તમે વધુ ગરમ કરો એટલે એ મર્ક્યુરીમાં રિડક્શન પામે છે. ત્યાર પછી અહીંયા એના સમીકરણ છે જે આ વાત કરી એના સમીકરણ, જેમ કે આ HgS એને હવાની હાજરીમાં ગરમ કરવાની છે. ગરમ એટલે ઉષ્મા, તો HgO એટલે આ જે છે એ આની સાથે સંયોજાઈ જાય છે. HgO બેયના ઉપર 2+2- હોય છે, આની ઉપર 2-, આની ઉપર 2+, એટલે બેયનો આયનો પ્લસ માઇનસ સરખા થઈ જાય છે. અને આ S છે એ O2 ઓક્સિજન સાથે SO2 સલ્ફર ડાયોક્સાઇડ તરીકે જોડાય છે. ત્યાર પછી આને પાછું અહીંયા લઈ એને વધારે ગરમ કરો એટલે આમાંથી Hg એટલે પારો છૂટો પડે અને O2 વાયુ છૂટો પડે. આ જ પ્રમાણે કોપર કે જે કુદરતમાં Cu2S સ્વરૂપે મળે છે. મિત્રો આ તો સિન્નાબારની વાત કરી, પણ કોપર ઓક્સાઇડ કોપર સલ્ફાઇડ એને પણ આ જ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે. એમાંથી પણ કોપર ધાતુ છૂટી પડે છે, જેમાં બેયની પ્રોસેસ તમે જોઈ શકો છો. બેયની પ્રોસેસ સેમ ટુ સેમ છે, પરંતુ ફરક માત્ર થોડોક એવો કદાચ તમને દેખાશે. મિત્રો અહીંયા તમારે એ સમજવાનું છે, Cu2O મળે ને એને પાછું આની સાથે ગરમ કરવાનું, એટલે વધારાના Cu2S સાથે, ત્યારે કોપર એમાંથી છૂટી પડે છે. થેન્ક યુ.